હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.4નો બીજા નંબરનો દાખલો ગણીશું. અગાઉ ઓલરેડી આપણે એક દાખલો ગણાવેલ છે, એ તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર તેને જોઈ નાખજો. ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે જો મિત્રો, બીજા દાખલાની અંદર રકમમાં શું આપેલ છે? આપેલ વ્યાસવાળા. પહેલા દાખલામાં શું હતું? ત્રિજ્યા આપેલ હતી. હવે શું આપેલ છે? આપણને વ્યાસ આપેલ છે. તો આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધવાનું છે. કદનો મતલબ શું થાય? ઘનફળ. તો આપણે નક્કર ગોળાનું જ ઘનફળ શોધવાનું છે શોર્ટમાં. તો પહેલા દાખલામાં જુઓ તો મને શું આપેલ છે? હવે વ્યાસ. વ્યાસ કેટલો છે? 28 સેમી. વ્યાસને કહીશું આપણે ડી. ડી બરાબર કેટલા થાય? 28 સેમી. તો આપણે હવે આર શોધવાનો. આરનો મતલબ ત્રિજ્યા. તો સિમ્પલ છે, ડી ભાગ્યા 2 કરો, મતલબ 28 ભાગ્યા 2 કરો. તો 28ને 2 વડે ભાગો એટલે કેટલા થશે? 14. તો આર બરાબર કેટલા મળશે? 14 સેમી. ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે શું શોધવાનું? એનું ઘનફળ. તો ગોળાનું ઘનફળનું સૂત્ર શું થાય? ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આરનો ઘન બરાબર 4/3 એમને એમ રાખો, ગુણ્યા પાઈની કિંમત કેટલી થશે? 22/7 ગુણ્યા આરનો ઘન. આર એટલે કેટલા? 14. તો 14 ગુણ્યા 14 3 વખત 14 ગુણાશે, કારણ કે આરનો શું લેવાનો? આપણે ઘન લેવાનો. હવે જો જે ઉડતું હોય ઉડાડી નાખો કે 7 × 14, બસ આટલું જ ઉડે છે, બીજું કશું ઉડતું નથી. તો હવે આપણે ઉપરની સંખ્યાનો ગુણાકાર અને ભાગ્યા જો 3 વધતા હોય ને તો એટલો જવાબ રાખવાનો. પહેલા દાખલાની અંદર 2 દાખલા હતા, એમાં જે પહેલા દાખલામાં આપણે કીધું હતું ને એ જ રીતનું છે. હવે જુઓ, 22 ચોક 88, ઉપરનો ગુણાકાર આપણે કરીએ તો 22 ચોક 88 ગુણ્યા 2 ગુણ્યા 14 ગુણ્યા 14, એટલે 14નો વર્ગ કેટલો થાય? 196. હવે જો આપણે પહેલાં 88 ગુણ્યા 2 કરીશું, એનો જે જવાબ આવશે એને 196 વડે ગુણવાના આપણે. તો 8 દુ 16, 16નો છગડો વધી 1, 8 દુ 16 ને 1 17, 176 ગુણ્યા 196. આ બંનેનો ગુણાકાર કરવાનો રહ્યો, ડાયરેક્ટ જવાબ આવી જશે. ને જે ભાગ્યા 3 છે એ ભૂલી ના જવાનું, કારણ કે ભાગ્યામાં 3 આપેલા છે. ઓકે, તો હવે પહેલાં આપણે ગુણાકાર કરીએ કે 196 ગુણ્યા 176. 3 અંકનો ગુણાકાર છે, મતલબ 2 શૂન્ય પહેલાં મૂકવાની. હવે 196 એકા 196, 1 વડે ગુણો એટલે. હવે 2 અંક છે આની પાછળ, તો 1 શૂન્ય આવશે. 6 × 42 2 વધી 4, 9 × 63 ને 4 67, 67 ના 6, 7 વધી 6, 7 એકા 7, 7 ને 6 13, 6 6 36, 6 વધી 3, 9 6 54, 54 ને 3 57, 7 વધી 5, 6 એકા 6 ને 5 11, 6 ના 6 એમને એમ રહેશે, 7 ને 2 9, 7 ને 1 8, 8 ને 6 14, વધી 1, 9 ને 10, 10 ને 3 13, 13 ને 1 14, 4 વધી 1 અને 1 ને 1 2 ને 1 3. તો શું જવાબ આવ્યો? 34,496 ભાગ્યા નીચે કેટલા વધ્યા હતા આપણે? 3. તો ભાગ્યા 3 સેમીનો ઘન. તમે હવે આનો ભાગાકાર કરશો, પોઈન્ટમાં જે જવાબ આવશે એ પણ જવાબ કેવો ગણાય? સાચો જ ગણાય. પણ આપણે આટલું રાખવાનું, કારણ કે 3 વડે ભાગશો એટલે એકનો એક અંક રિપીટ એડો જ આવશે. હવે બીજા નંબરમાં આપણે જોઈએ કે 0.21 મીટર. આ શું આપેલ છે? એનો ડી એટલે કે વ્યાસ. તો ડી બરાબર કેટલો લખો? પહેલાં 0.21 મીટર. તો પહેલાં આનો પોઈન્ટ કાઢી નાખો. તો ડી બરાબર કેટલા થશે? 21/100. હવે તમને ખબર છે કે ત્રિજ્યા શોધ્યું હોય આપણે તો ડીને 2 વડે ભાગવાના. તો 21/100 છે, એને પણ 2 વડે ભાગો તો 100 અને 2 વચ્ચે શું થાય? ગુણાકાર થાય, કારણ કે છેદ જતો રહેશે ગુણાકારમાં. ઓકે, તો ડી બરાબર, સોરી, હવે ડાયરેક્ટ આર બરાબર લખીએ ને આપણે. આર બરાબર 21/100 ગુણ્યા 2, આ બંનેનો ગુણાકાર થાય. 100 ગુણ્યા 2 એટલે કેટલા? 200 અને મીટર. હવે આપણે ઘનફળ શોધવાનું, એટલે ગોળાનું સૂત્ર મૂકો. ગોળાનું ઘનફળનું સૂત્ર થાય 4/3 પાઈ આરનો ઘન. હવે આપણે શું કરીશું? જુઓ, 4/3 એમને એમ રાખીશું, ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આરની કિંમત કેટલી છે? 21/200. એનો પાછું શું કરવાનો? ઘન કરવાનો, મતલબ એની સંખ્યા 3 વખત ગુણાશે. તો ગુણ્યા 21/200 અને ફરી ગુણ્યા 21/200. ઓકે, હવે જે ઉડતું હોય ઉડાડી નાખવાનું, એટલે તમને સિમ્પલ પડે. 7 × 21, 3 3 ઉડી ગયા. હવે જુઓ,
200 અને 4 આ બંને જુઓ 4 ને કેટલા વડે ભાગી શકાય 2 વડે તો 2 દુ 4 200 એટલે 2 ગુણ્યા 100 2 કટ થઈ ગયા સેમ ટુ સેમ અહીંયા 200 ને આપણે કટ કરવા છે તો 2 ગુણ્યા 100 એટલે 2 કટ થઈ ગયા હજી 22 ની અંદર પણ 2 આવે જુઓ 11 દુ 22 અને અહીંયા 200 છે તો એ પણ આપણે કવર થઈ જાય 11 ગુણ્યા 2 નીચે આપણે લખીશું ફક્ત 100 એટલે 2 ઉડી ગયા કેમ 100 લાવે હવે ડાયરેક્ટ આપણે શું કરવાનું એકની પાછળ જેટલી શૂન્ય હોય એટલી શૂન્ય કરી અને એનો ગુણાકાર સીધો થઈ જાય અને પછી આપણે પોઈન્ટ મૂકી દેવાનો ઉપરની સંખ્યાનો ગુણાકાર કર્યા પછી ઓકે હવે જો ઉપર શું વધ્યું એક તો વધ્યા 11 આપણે આ બાજુ લખીએ 11 ગુણ્યા બીજા નંબરમાં શું વધે છે 21 ગુણ્યા 21 21 ગુણ્યા 21 તો નીચે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 હવે શું કરીશું આપણે 21 ગુણ્યા 21 એટલે 21 નો વર્ગ કેટલો થાય 441 તો 441 ગુણ્યા આપણે કરવાના રહેશે 11 તો ગુણ્યા 11 આ બંનેનો ગુણાકાર કરો પહેલા આવશે એક 0 441 ને 1 વડે ગુણો એટલે કેટલા આવશે 441 અને ફરી 441 ને 1 વડે ગુણો એટલે કેટલા આવશે 441 1 ના 1 4 ને 1 5 4 ને 4 8 અને 4851 હવે જો આપણે એને પોઈન્ટ પાડીશું 4851 ભાગ્યા ટોટલ તમે શૂન્ય ગણો પહેલાં 2 4 અને 6 શૂન્ય છે તો એકની નીચે કેટલી શૂન્ય આવશે એકની પાછળ 6 શૂન્ય તો 3 4 5 અને 6 તો પહેલાં જે સંખ્યા છે એ એમની એમ લખો 4851 મતલબ કે 4851 હવે શું કરવાનું તમારે શૂન્ય કેટલી હતી 6 તો આપણે 6 અંક કરવાના અહીંયા જો 1 2 3 4 4 અંક છે તો હવે શું કરવાનું આગળ કોઈને શું મૂકવાનું 0 5 અને 6 અંક થઈ ગયા હવે આટલે શું મૂકવાનું પોઈન્ટ અને આગળ કશું જ ના હોય શું લખવાનું 0 તો આનો જવાબ થાય 0.004851 માપ હતું મીટરમાં તો મીટરનો ઘન ઓકે તો આ બીજા નંબરનો દાખલો આટલે પૂરો થાય છે આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવતો હશે તો પ્લીઝ વિડીયોને એકવાર લાઇક કરજો ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ